સૌને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. પ્રાર્થના કરી લઈશું આપણે બધા. ઓમ નમો અરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો આયરિયાણમ. ઓમ નમો ઉવજ્જાયાણમ. ઓમ નમો દોહિ સવસાહુનમ. એસો પંચ નમોકારો સૌવ પાવપણાશનો મંગલાણં ચ સૌવેસિં પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમઃ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ. નમો દુર્વાર રાગાદી વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને અંગૂઠે અમૃતવસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજनं શલાકયા નેત્રमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. तस्मै श्रीगुरवे नमः. આનંદુપકારી ચરમ તીર્થંકર પ્રભુ મહાવીર દેવના ચરણોમાં વંદના કરીએ. પુરુષાદાનીય શ્રી પાર્શ્વ પ્રભુના ચરણોમાં વંદન કરી પૂજ્ય આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો અને સર્વ સાધુ સાધ્વીજી ભગવંતોના ચરણોમાં ત્રિકાળ વંદના કરીએ. આરાધન સર્વ શ્રાવક શ્રાવિકા ભાઈઓ બહેનો બધા સુખ શાંતિમાં હશો. પુણ્યશાળીઓ, આપણે સંકેતના 67 બોલની સજ્જાયનો આપણો સ્વાધ્યાય કરીએ છીએ. આ સજ્જાયના રચયિતા મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજ સાહેબ, જેઓએ આપણને આત્મામાં સમ્યક્ત્વની પ્રાપ્તિ છે કે કેમ પ્રાપ્ત થયેલું છે, સમ્યક્ત્વ કેવી રીતે વધુ વિશુદ્ધ બને, નિર્મળ બને. સમ્યક્ત્વ નિર્મળ બનવું મતલબ તો કે આપણો આત્મા પાપથી ધ્રુજવો, પાપથી પીછેહટ, અને જે વાસ્તવિક જે સત્ય છે, જે તત્વ તરફ, આત્મિક તત્વ તરફ, આત્મ તત્વ તરફ જે સદંતર આગળ વધતો રહે, એવો ભાવ, એવી શુદ્ધિ, આત્માની પરિણતિ, એને અહીંયા સમ્યક દર્શન કીધું. તો જેમાં એ સમ્યક દર્શન આપણને નિર્બળ વડે, અને ન હોય તો પ્રાપ્ત થઈ જાય, ન હોય તો વધારે ને વધારે વિશુદ્ધ બને. તો એના માટે આપણે સંકેતના 67 બોલની સજ્જાયનો સ્વાધ્યાય કરીએ છીએ. જેમાં આપણે 10મા અધિકારમાં 10મો અધિકાર આપણે ભણી રહ્યા છે. જે 10મા અધિકારની અંદર 6 પ્રકારના આગારની વાત કીધી હતી. 6 પ્રકારના આગારની વાત કરે છે. જેમાં આપણે આગળના જે 9 અધિકારોની અંદર કઈ કઈ વાતો કીધી આપણે સેજ ટૂંકની અંદર જોઈ લઈએ. પહેલા અધિકારની અંદર 4 પ્રકારની શ્રદ્ધા કીધી હતી. બીજા અધિકારમાં 3 પ્રકારના લિંગ કીધા હતા. ત્રીજા અધિકારની અંદર 10 પ્રકારના વિનય કીધા. ચોથા અધિકારની અંદર 3 પ્રકારની શુદ્ધિ કીધી. પાંચમા અધિકારની અંદર સમ્યક્ત્વના દૂષણ કીધા. છઠ્ઠા અધિકારની અંદર 8 પ્રકારના પ્રભાવકો કીધા. વળી 7મા અધિકારની અંદર 5 પ્રકારના સમ્યક્ત્વના ભૂષણ કીધા. અને 8મા અધિકારની અંદર 5 પ્રકારના સમ્યક્ત્વના લક્ષણો કીધા. 9મા અધિકારની અંદર 6 પ્રકારની જૈના કીધી. અને 10મા અધિકારની અંદર આપણને 6 પ્રકારના આગારોની વાત કરે છે. જેમાં 9મા અધિકારમાં 6 પ્રકારની જૈનામાં આલાપ, કહેવાય વંદન, નમન, દાન, અનુપ્રદાન, આલાપ અને સન્માન, એવી વાતો આપણે શીખ્યા, બરાબર ને. અને ત્યાર પછી આપણે 10મા અધિકારની અંદર 6 પ્રકારની જૈના, બરાબર. તો એ 6 પ્રકારની જૈનાની આપણે વાતો શીખી રહ્યા છીએ. હવે આજે આપણે 6 પ્રકારની જૈનાની અંદર આપણે આગળ વધીએ. છ આગારો, 6 આગાર.
બરાબર, 6 પ્રકારના આગાર કીધા. જેમાં આપણે ગઈ વખતે આ સજાઈની જે ગાથાઓ છે એ પણ ગાઈ હતી. હવે આજે સીધા આપણે એના અર્થની અંદર જઈશું. જે ગાથાના જે ભાવાર્થ હતા એ વાતોને તો આપણે સારી રીતે સમજ્યા, પણ હવે તે ગાથા જે ભાવાર્થ અને શું કહે છે. આગાર એટલે ટૂંકમાં કહીએ, આગાર એટલે છૂટ, કન્ડિશન્સ. બરાબર ને, કે કદાચ કેટલીક કન્ડિશનોની અંદર કરવું પડે. કરવાની ઈચ્છા નથી પરંતુ કરવું પડે. કરવાની ઈચ્છા નથી પરંતુ ન છૂટકે કરવું પડે, ઓપ્શન નથી, વિકલ્પ નથી. બરાબર. તો હવે આગાર એટલે શું, કેવી કન્ડિશનોમાં છે એની વાત કરીએ. તો એમ કે છે, જે જીવો વ્રત ગ્રહણ કરે છે, જેમાં આપણે આગળ આલાપ સંલાપ, દાન અનુપ્રદાન, નમન વંદન, આલાપ સંલાપ વગેરે આપણે વાતો કીધી. વળી આગળ પણ શંકા કંખ વિગિચ્છા એવું આવ્યું હતું. સમ્યક્ત્વના જે દૂષણ કીધું એમાં શંકા, આકાંક્ષા, પ્રશંસા, તેઓનો પરિચય વગેરે 5 પ્રકારની દૂષણો કીધા હતા ને. એમાં શંકા, આકાંક્ષા, નિવિતિગિચ્છા એટલે તો કે ધર્મ ઉપર, ધર્મના ફળ વિશે સંદેહ કરવો, અન્ય મતની ઈચ્છાઓ રાખવી, તેઓનો પરિચય કરવો, તેઓની પ્રશંસા કરવી, તેઓનો ધર્મ કરવો. તો એ સમ્યક્ત્વના દૂષણો કીધા છે. સમ્યક્ત્વના દૂષણ કીધા, સમ્યક્ત્વના ભૂષણ પણ કીધા એવી રીતે. બરાબર ને, કે જેથી કરીને શું, તો કે સમ્યક્ત્વ વધુ ઝળહળે. વળી 10 પ્રકારના વિનય. તો આમાં આપણે 6 પ્રકારના આગારોની અંદર મુખ્યતઃ સમ્યક્ત્વની વાત કરશું. શેની? સમ્યક્ત્વની છે. સમ્યક્ત યુક્ત, આપણે અતિચાર બોલીએ છીએ ને, એમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર આ 3 પૂરા થયા પછી જે ચોથું આપણે જે બોલીએ છીએ એ અતિચારનું શરૂઆત કોઈ બોલશે? કોને ખ્યાલ છે કોઈને? વિશેષતઃ વિશેષતઃ યસ. શ્રાવકતણી ધર્મે સ્થવિરાવલી. વિશેષતઃ શ્રાવકતણી ધર્મે સ્થવિરાવલી. સ્થવિરાવલી પડી પુના ઉપદેશમાલા. એ તો તમે જ્ઞાનાચારમાં પહોંચી ગયા. યસ, ફરીથી વિભાબેન ફરીથી બોલો. આ કે ફરીથી બોલો. વિશેષત શ્રાવકતણે ધર્મેસી સમ્યક્ત્વ મૂળ 12 વ્રત. બસ 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 બસ. વિશેષતઃ શ્રાવક તને ધર્મે સમ્યક્ત્વ મૂળ. પછી કીધું 12 વ્રત. 12 વ્રતો છે પણ સમ્યક્ત્વ નથી, તો કે સમ્યક્ત્વ વિનાનો ધર્મ પણ અધૂરો, નકામ. એટલે સમ્યક્ત્વ સહિતના વ્રત કીધા. બરાબર. તો કે જેને સમ્યક્ત્વ જેનાથી શોભે, જેનાથી શોભે એટલે સમ્યક્ત્વનું જે ભૂષણ છે એની વાત કીધું. વળી સમ્યક્ત્વને દૂષિત કરે, એના જે સમ્યક્ત્વને દૂષિત કરે એવી વસ્તુઓ, મતલબ શંકા, આકાંક્ષા, નિવિતિગિચ્છા, સંથમ એટલે તેઓનો પરિચય, તેઓની પ્રશંસા, એનો ત્યાગ કરવાનો કીધું છે. એ સ્થાને વળી એવું પણ વંદિત્વ સૂત્રની અંદર આવ્યું કે આગમને, નિગમને, ઠાને, ચંકમને, અનાભોગે, અભિયોગે, અનિયોગે. આવે છે ને? આગમ અને નિગમ એ શેના માટે છે? તો કે મિથ્યાત્વ સ્થાન માટે. કોના માટે? મિથ્યા સ્થાન માટે. કેમ? તો કે મિથ્યા સ્થાનની અંદર રોકાયા હોય. બરાબર ને? જેમ કહેવાય કે કદાચ કોઈ વ્યક્તિ ડ્રિંક્સ કરતો નથી, નશાકારી પદાર્થનું સેવન કરતો નથી, પણ ત્યાં ઊભો હોય તો પણ લોકો શું વિચારે? ત્યાં કદાચ બાજુમાં ખાલી અંદર ઊભો છે, ખાલી બસ કાંઈ એને પીતો નથી, પરંતુ એની અંદર જોવે તો લોકો શું વિચારે? આ પણ આની અંદર જતા થઈ ગયા. હવે જાય ક્યારે? કામ કરતા હોય ત્યારે જ જાય ને, આમને તો જાય નહીં. બરાબર છે? એટલે આવું ચોક્કસ થઈ જાય. એટલે કે છે કેટલાક વસ્તુઓનો ત્યાગ કરવાનો છે. શું કે છે? ત્યાગ. બરાબર. હવે અહીંયા એમ કે છે કે સમ્યક્ત્વ વ્રત સંબંધી જયારે વાત આવે છે તો અહીંયા કે સમ્યક્ત્વની અંદર દોષ ન લાગે એ માટે વ્રતો લેવાના કીધા, વ્રત કીધા છે. સમ્યક્ત્વ યુક્ત વ્રત લીધા છે. ફરીથી સમ્યક્ત્વ સહિત જેને વ્રત લીધા છે એટલે શું? તો કે જે અરિહંત દેવ
સુદેવ સુગુરુ સુધર્મની જ આરાધના, મિથ્યાત્વનો ત્યાગ. મિથ્યાત્વીનો ત્યાગ. એક ક્ષેત્રે પણ જવું વગેરે નહીં. તો હવે કેટલાક કારણોસર જવું પડે. અહીંયા કારણોસર જવું પડે તો તેના માટે છૂટ રાખ, કેટલીક છૂટ કીધી છે, પણ એ છૂટ કોના માટે છે એ પણ યાદ રાખજો. એ છૂટ કોના માટે છે એના માટે પણ છૂટ છૂટ છે નહીં, પરંતુ ન છૂટકે. હવે પહેલા આપણે એ વાત જાણી લઈએ. કેમ કે છે આપણે આગળ એક ગાથાની અંદર બોલ્યા તો 52મી ગાથા, મતલબ 10મા અધિકારની અંદર એમાં જે બીજી ગાથા છે એમાં કીધું કે બોલ્યું તેહવું પાલીએ, દંતે દંત સમબોલ, સજ્જન ને દુર્જન તના, કચ્છપ કોટીને તોલ. એટલે કે છે કે જેમ હાથીના દાંત, આપણે ગઈ વખતે હાથીના દાંતની જેમ વાત કરી, બરાબર ને? તો કે સજ્જન પુરુષો, જે સત્વશાળી પુરુષો છે, દ્રઢ વ્રતવાળા છે, મતલબ Yes. ઉત્સાહપૂર્વક લોકો વ્રત અંગીકાર કરે છે. ઉત્સાહપૂર્વક વ્રત અંગીકાર કરે, પરંતુ પછી ધીમે ધીમે શું, તો કે સમય થતા શું, તો કે કોઈ કેટલાક પતિત પણ થઈ જાય, કેટલાક પતન પણ થઈ જાય, અને કોઈક વ્રત પાલનની અંદર પોતાનો જીવ પણ જાય, છતાં પણ એ વ્રતની અંદર અડગ રહે છે. એ જે વ્રત ગ્રહણ કરેલા વ્રત, લીધેલા એ વ્રત પાલનની અંદર પોતાના દેહનો પણ ત્યાગ કરી દે, પ્રાણનો પણ અંત લાવી દે, પણ એ પોતે વ્રતને છંડે નહીં. એ પોતાના વ્રતને છંડે નહીં. એક આ જયારે વ્રતની વાત આવી ત્યારે પુરુષોની પણ વાત આવે છે અને તેમ સ્ત્રીઓની પણ વાત આવે છે. સતી સીતાની કથાની અંદર એવું આવે છે, સતી સીતાની કથાની અંદર આવે છે કે તો પણ તો રાવણે સીતાજીનું અપહરણ કરીને લઈ જાય છે લંકાની અંદર. તો એમાં સજાઈ તો મોટી છે, પરંતુ એમાં એક જ પંક્તિ આપણે બોલીશું કે તો પણ તું સાંભળને રાવણ, નિશ્ચય સિયલ ના ખંડો, પ્રાણ હમારા પરલોકે જાય, પ્રાણ હમારા પરલોકે જાય, તો પણ સત્ય ન છંડો, અડસો માંજો માંજો માંજો, અડસો માંજો માંજો માંજો. એટલે કે પોતે કે જે હું શિયળ વ્રતનું પાલન કરું છું, સતી પર મારું વ્રત છે, એ તો મારો કદાચ પ્રાણ નીકળી જશે તો પણ એ ખંડીશ નહીં. એટલે તું ગમે તેવું પ્રલોભન આપીશ, ગમે તેવું પ્રલોભન આપીશ, પરંતુ તારી વાતમાં હું ન જ આવું, મારું વ્રતને છંડીશ નહીં. એટલે લીધેલા વ્રતને અડીખમ જેને પાલન કર્યું, બરાબર. રાવણે અનેક પ્રકારના ડર પણ આપ્યો, પ્રલોભન આપ્યું છે, અને એવી મોટી મોટી સત્તાઓ પણ, શું તો કે આખી લંકાની તને રાણી બનાવી દઈશ, મંદોદરી તારી દાસી બની જશે, તું રાણી બની જશે, રામ પણ તારી સામે હશે, વગેરે પણ અલગ કરી. પરંતુ સીતા પોતાના વ્રતથી સહેજ પણ ડગ્યા નહીં. એટલે એમ કે છે કે અહીંયા દંતે દંત, એટલે હાથીને આપણે હાથીને ચાવવાના જુદા અને બતાવવાના જુદા, આવું આપણે કહીએ છીએ, બરાબર ને? પરંતુ એ દંતે દંત સમાન સજ્જનો કેવા છે એમ કે છે, તો કે સજ્જનો એમ કે છે કે ખરી રીતે જે વચન બોલ્યું હોય તેવું પાળવું જોઈએ. મતલબ જે વચન બોલ્યું હોય તેવું પાળવું જોઈએ. જે વ્રત લીધું હોય એ વ્રતને પાલન કરવું જોઈએ. કારણ કે સજ્જન પુરુષો હાથીના દાંત જેવા, કેટલા હાથીના દાંત જેવા વચન વાળા હોય છે. હાથીના દાંત કેમ કીધા, તો કે હાથીના દાંત એક વખત બહાર નીકળ્યા, હાથીના દાંત બહાર નીકળ્યા પછી એ ક્યારે અંદર જાય નહીં. હાથીના દાંત જે બહાર આવ્યા પછી અંદર જાય કોઈ વખતે ન જ જાય, બરાબર ને? બસ એ પ્રમાણે સજ્જન પુરુષો પણ જે વચન આપેલું વચન કે ગ્રહણ કરેલું વ્રત, એ વ્રતનું પાલન કરે, શબ્દનું વચનનું પાલન કરે, વ્રતનું પણ પાલન કરે. મતલબ વ્રત ને શબ્દ, વચન આપવું એ વ્રત આપણે વચન કહીશું. આહાર પાણીનું તો એક વચન પણ કહીશું કે કોઈને વચન, કોઈને આપેલું વચન, અથવા પોતાના, હવે અહીંયા જે વચન કહીએ છીએ તો કે પોતાના જે પોતે જે વ્રત ગ્રહણ કરીએ છીએ પણ પોતાને પ્રોમિસ કરીએ, પોતાને વચન કરીએ, આનો ત્યાગ જ છે, કોઈ પણ રીતે નહીં કરીશ. એટલે જેમ હાથીના દાંત જેમ બહાર નીકળ્યા પછી અંદર જતા નથી, તેમ સજ્જન પુરુષો પણ, સજ્જન વ્યક્તિઓ પણ, સત્વશાળી જીવો પણ જે લીધેલા સંકલ્પને કે વ્રતને પ્રાણાંતે પણ એ છંડતા નથી, એ ક્યારે પણ એને છોડતા નથી. એમ કે છે પરંતુ કેટલાક એવા છે કે પણ દુર્જનો એમ કે છે,
માત્ર દુર્જન જ, માત્ર દુર્જન પુરુષો કેવા છે? તો કેમ કે કાચબાની ડોક જેવી, કાચબાની ડોક જેવી પ્રતિજ્ઞા વાળા. કાચબાની ડોક કેવી રીતે? તો કે શું કહેવાય કે જેમ બધું અનુકૂળતા હોય, કઈ ખતરો ન હોય તો બધું સરસ ડોક બધી ડોક બહાર કાઢે. પણ જેવું કઈ ખખડાટ બબડાટ થાય અને પોતાને ખતરો લાગે એટલે શું કરે? તો કે તરત પોતાની ડોકી એ ઢાલની અંદર છુપાવી દે. તો એમ શું કરે છે? તો કે જે કેટલાક લોકો મતલબ જેને કે સત્વની અંદર મંદ સત્વ વાળા, ઓછા સત્વહીના મનુષ્ય, સત્વહીના જીવો, તો કે ઉલ્લાસ, આનંદ, ઉમંગ પૂર્વક એ લોકો વ્રત પણ લઈ લે, અનુકૂળતા હોય ત્યાં સુધી પાળે, અનુકૂળતા હોય ત્યાં સુધી પાળે, અને જેવી અનુકૂળ થોડી પરિસ્થિતિ ગમે તે થાય, હા, તો તે વખતે તો કે એ વ્રતને પછી નેવે મૂકી દે, એટલે કે વ્રત છોડી દે, વ્રત ભાંગી નાખે. તો એવા વ્યક્તિઓને શું કીધું કે દુર્જન પુરુષ એમ કીધા, દુર્જન એમ સંબોધે છે. એટલે કે જેમ કાચબાને અનુકૂળતા હોય ત્યાં સુધી ડોક બારી રાખે, પણ જેવું ખતરો દેખાય એટલે ડોક અંદર લઈ લે. એમ શું છે? તો કે વ્રત પાલન ગ્રહણ કરેલા હોય તો એ વ્રત પાલન ક્યાં સુધી કરે? તો કે બધી અનુકૂળતા હોય ત્યાં સુધી કરે, અને પછી વ્રતને છોડી પણ દે. તો એવા જીવો એને દુર્જન પુરુષો કીધા. બરાબર. કદાચ સત્વહીના પણ આપણે કહી શકીએ. હવે શું કે છે? તો કે આવા જીવો જે સત્વશાળી છે, મતલબ જે હાથી દંતે દંત સમાન કીધા, એ પુરુષો તો પોતાનો હિત સાધી જ લે છે. આપણે એમ કહીએ કે ગુરુ આજ્ઞા, જેના માટે ગુરુ આજ્ઞા એ જ મોટો સંકલ્પ હતો સાધુ ભગવંતોને. સાધુ ભગવંત આપણા માટે જીન આજ્ઞા, જીન આજ્ઞા કોણ સમજાવશે આપણને? ગુરુ ભગવંતો. પણ જે સાધુ ભગવંતો છે, સાધુ ભગવંત દીક્ષા લીધી છે, તો એના માટે સૌથી મોટો ધર્મ કયો? તો કે ગુરુ આજ્ઞા પરમો ધર્મ. જીન આજ્ઞા, ગુરુ આજ્ઞા કરશે કેવું? તો કે જીન આજ્ઞા અનુસાર ગુરુ આજ્ઞા કરશે. કેમ કે પોતે જે જુએ છે એના કરતા ગુરુ વિશેષ જુએ છે. પોતે જે જુએ છે, જાણે છે, એના કરતા ગુરુ છે, ગુરુ સ્થાને છે, એ વિશેષ કંઈક લાંબુ વિચારતા હશે. એટલે ગુરુ આજ્ઞા, ગુરુ આના પરમ ધર્મો. એટલે જે આ પરમ ધર્મો, હવે વિચાર કરો એ વ્રતની અંદર કેવા સંકલ્પ, કેવા દ્રઢ વ્રત સંકલ્પ વાળા હશે. આપણે એમ કહીએ કે પાલક રાજાએ ખંદક સુરીના 500 શિષ્યોને શું કર્યા? તો ઘાણીમાં પીસ્યા. ખ્યાલ છે ને બધાને? પાપી પાલક પેલિયાજી ખંદક સુરીના શિષ્ય, અંબળ ચેલા સાત સેજી, નમો નમો તે નિષધીશ, મેતારજ મુનિવરા ધન ધન તુમ અવતાર. તો કે 500 શું કહેવાય કે કીધું કે દેશ નિકાલ કઈક માઠો પ્રસંગ બની ગયો. અને શું કીધું કે શું? તો કે જો હા, ધર્મ છોડી દો, સાધુપણું છોડી દો, અથવા તમે આ કકળતા તેલની અંદર, મતલબ એ પાલક રાજા જૈન ધર્મનો કટ્ટર વિરોધી હતો, એકદમ વિરોધી અને પાપી, મતલબ કે એકદમ સાધુઓ અને ધર્મીજનો પ્રત્યેનો એવો ક્રૂરતા વાળો કે સાધુઓને પણ કે તમે નીકળી જાઓ અહીંયાથી, કાં તો અમારો ધર્મ સ્વીકારી લો, અમારો ધર્મ સ્વીકારી લો, નહીં તો અહીંયાથી દૂર થઈ જાઓ, નહીં તો તમે ન જાઓ તો શું? તો કે ઘાણીની અંદર પીલાવા માટે તૈયાર થઈ જાઓ. ગુરુએ કીધું કે આપણે ધર્મ તજવો, દૂર જેવું ધર્મ તજવો, એના કરતા તો કે આપણે એ ઘાણીની અંદર પીલાઈ જઈશું. 1 2 3 4 બધા શિષ્યો 1 2 3 4 5 7 8 આમ કરતા કરતા 500 શિષ્ય એક ઘાણીની અંદર પીલાયા. ગુરુએ કીધું શું કરો? તો કે આ ઘાણીની અંદર પીલાવાનું છે, અને એક પછી એક શિષ્ય ઘાણીની અંદર કૂદી પડ્યા. હા, તો વિચાર તો કરો કે સામે જે પોતાની સામે કોઈ સાધુને મરતા જુએ, સાવ સુંદર થઈ ગયા હોય, લોહીની નદી વહેતી હોય, આવા સમયની અંદર લોકો શું કરે? પરંતુ નહીં, એ શું? તો કે ગુરુ આજ્ઞા છે, પ્રણ છે કે ગુરુ આજ્ઞા મારા માટે સર્વસ્વ. અને 500 શિષ્ય પીલાય. એટલે કે સજ્જન પુરુષો છે, જે સ્નેહ પુરુષો, એ ક્યારે પણ શું? તો કે પોતાને કરેલા પ્રણ કે વ્રતથી પાછા ફરતા નથી. વળી આવા અનેક પુરુષોની વાતો આવી જશે, અનેક પુરુષોની વાતો આવી જશે. તો હવે આપણે આગળ વાત કરીએ કે દંતે દંત ખ્યાલ આવી ગયો,
અને કચ્છપ એટલે કાચબાની જેમ, દુર્જન પુરુષો કાચબા જેવા એમ કીધું. તો હવે જે સત્વવાળા પુરુષો છે પોતાનો પ્રાણાંતે પણ વ્રત ભંગ કરતા નથી. પરંતુ કેટલાક મનુષ્ય એવા છે, કેવા છે? કેટલાક માણસો એવા છે, મતલબ કે દુર્જન, કે જે એટલા સત્વશાળી નથી. તો એ માણસોની ઈચ્છા તો છે, વ્રત ગ્રહણ કરવાની ઈચ્છાઓ છે, વળી ગ્રહણ કરી પણ લે છે, પણ સંજોગ એવા થઈ પડે છે, પોતાની ઈચ્છા છે જ એવું જે મિથ્યાત્વ છે એ નથી જ કરવાનું, મિથ્યાત્વ નથી જ કરવાનું, પરંતુ છતાં ન છૂટકે કરવું પડે, કેટલાક કારણોસર કરવું પડે. હા, તો કયા કારણોસર કરે તો પણ એને એ સમ્યક્ત્વ દૂષિત ન થાય, અતિચારની અંદર એની માફી મંગાઈ જાય. ફરીથી કહું છું, સંપૂર્ણ ભાવ વ્રત પાલનની જ ઈચ્છા છે, સેજ પણ એને ગમતું નથી, પરંતુ ન છૂટકે કરવું પડે, ન છૂટકે એને કરવું પડે. તો એના માટે અહીં આગાર કહેવામાં આવ્યા છે. જે આગાર મતલબ કે જે જેટલું કરવામાં આવે, જે વ્રત વગેરે લીધા હોય એ વ્રતનું પાલન કરવાની અંદર કઈ કારણોસર એને લીધેલા વ્રત કે સમ્યક્ત્વ સંબંધી છે, જે મિથ્યાત્વનો ત્યાગ કરેલો છે, ન છૂટકે જે વ્રત ભંગ થાય એમ છે, પાડી શકે એમ નથી, તો તે વખતે એના માટે છૂટ કીધેલી છે. એટલે છૂટ એટલે એની આલોચનાને પ્રાયશ્ચિત તો કરવાનું, પાછું આલોચના પ્રાયશ્ચિત કરીને એનું એ ફરીથી પણ એને દોષ લાગે નહીં, આલોચનાને પ્રાયશ્ચિત કરે અથવા એ કારણોસર કર્યું તો એને એ વ્રત ભંગ થતો નથી, એના વ્રતનો ભંગ થતો નથી. તો એ કઈ વાત કે છે, તો એની વાત કરીએ છીએ. બરાબર, પેલું કીધું તું રાજાભિયોગ, કયો? રાજાભિયોગ. પછી કીધું ગણાભિયોગ, પછી કીધું બલાભિયોગ, દેવ અભિયોગ, પછી કે ગુરુ અભિયોગ અને વૃત્તિ દુર્લભ. આમાંથી આપણે થોડીક જ વાત કરીશું, આજે બેની વાત કરીશું. પેલું કે છે રાજાભિયોગ. કયું? રાજ અભિયોગ. અભિયોગ એટલે કે જે અભિયોગ એટલે પોતાનાથી બળવાન છે અને એ દબાણના કારણે કરવું પડે, પોતાની ઈચ્છા નથી, પરંતુ છતાંય પરવસતાએ અથવા દબાણના કારણે કરવું પડે. દબાણ એટલે કે દબાવે જ ને, શું તો કે કોઈ મોટો માથે કઈ હોય, તો એને અભિયોગ કહેવામાં આવે છે. તો પેલા કીધું રાજા અભિયોગ. કયો? રાજ અભિયોગ. તો શું કે છે? રાજા, નગર, પ્રાંત, દેશ, બરાબર ને? આના જે માલિક હોય એને શું કે છે? રાજા. નગર, પ્રાંત, દેશ, બરાબર. નગર મતલબ એક, પ્રાંત એટલે રાજ્ય, અને દેશ એટલે આખા દેશનો, બરાબર ને? તો હવે એનો જે માલિક હોય, અત્યારના સમયની અંદર શું છે? લોકતંત્ર, બરાબર ને? લોકતંત્ર એટલે મતલબ જે ઇલેક્શન કરીને હવે એને પણ જે કરે, એને પણ જે પણ પછી એ પાસ કર્યું હોય, એને નિયમ લાગુ કર્યો, કાયદો લાગુ કર્યો, તો એનું પાલન કરવું પડે, એને કાયદાનું પાલન કરવું પડે. તો એવી રીતે શું કે છે? તો કે રાજાની આજ્ઞાથી, શું કે છે? રાજાની આજ્ઞાથી કે દબાણથી અન્ય આચરણ કરવું પડે. રાજાની આજ્ઞાથી અન્ય આચરણ કરવું પડે, બરાબર ને? કે પછી રાજપુરુષો, રાજા જ નહીં પરંતુ રાજપુરુષો એટલે હવે રાજા નહીં પરંતુ એનો સેનાપતિ હોય કે મંત્રી હોય કે સંત્રી વગેરે હોય, તો આ બધાને પણ શું કહેવાશે? રાજપુરુષો. હવે એના કેમથી પણ કેટલીક વસ્તુઓ કરવી પડે, બરાબર? તો એ ન કરવા યોગ્ય તે વખતે કરવું પડે એમ છે, તો ત્યારે કરીએ તો એને શું કે છે? રાજપુરુષો કે રાજા વડે નિયુક્ત કરેલા પુરુષોના દબાણના કારણે અનુચિત નમન, વંદન, પૂજન આદિ કરવા પડે.
તે પહેલો રાજ અભિયોગ કહેવાય. નમન વંદન વગેરે કરવું પડે એને શું કીધું? રાજ અભિયોગ. બરાબર. ચાલો હવે આમાં કથા તો નથી, પણ એ કથા મને યાદ છે. રાજ અભિયોગ એના માટે સંપૂર્ણ સમ્યક વ્રત સહિત છે. ધનપાલ કવિના ધનપાલ કવિ કે ધનંજય કવિ, આ બે માંથી કોઈક એક છે. એક્ઝેક્ટલી નામ અત્યારે યાદ નથી, પરંતુ એ કવિનું એક્ઝેક્ટલી પરફેક્ટ નામ યાદ નથી, પરંતુ કથા પરફેક્ટ છે. તો હવે એ કવિ છે અને ભોજરાજા, હાલનું આપણે જે ભક્તામર સ્તોત્રની જે રચના થઈ છે એ જ ક્ષેત્ર, એ જ રાજા, એ જ સમય દરમિયાન, એ જ સમય દરમિયાન ત્યાં થયેલો જે ભોજરાજાના સમયની અંદર ભોજરાજાને કાવ્ય પ્રિય, કાવ્ય શ્લોક વગેરે પસંદ, અને ખાસ એ પોતે મહાદેવનો ભક્ત. ભોજરાજા પોતે મહાદેવનો ભક્ત, એટલે પોતાના પરમ આરાધ્ય હોય એની સર્વ લોકોને પણ પૂજા કરાવડાવે, એની આરાધના કરાવડાવે. પણ ત્યાં એ રાજસભાની અંદર જનારા જે કવિ, ધનપાલ કવિ તો નથી એ, પણ કોઈ બીજા કવિ છે, ધનંજય કાં તો મહાદ કવિ. તો હવે આ કવિ છે એ અરિહંતનો ઉપવાસક છે અને આરાધક છે, વિતરાગ દેવનો આરાધક ઉપાસક. એટલે પોતે નિત્ય સમયની પોતે પોતાનું સેવા પૂજા ભક્તિ વગેરે કાર્ય કરી લે, પોતે રાજદરબારની અંદર જાય, ત્યાં ગોષ્ઠીઓ ચાલતી હોય, શ્લોક વગેરેનું પણ પઠન શ્રવણ ચાલતું હોય. કેમ કે યથા રાજા તથા પ્રજા, એટલે રાજા જે કવિતાઓનો કાવ્યનો શોખીન હતો, કાવ્યનો શોખીન, અને એમાં આ એક ઉત્તમ કવિઓની અંદર આમનો પણ નંબર. હવે આમ પોતે અરિહંતના ઉપાસક છે, પણ સભાની પોતાનો સંકલ્પ વ્રત પણ છે કે અરિહંત સિવાય અન્ય કોઈની પણ સામે નમવું નહીં, ઝૂકવું નહીં. રાજસભામાં ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે આ જે પંડિત છે, આ જે કવિ છે, એ મહાદેવને માનતા નથી. એ તો કોને? તો કે જૈન ધર્મના જે દેવ છે, જીનેશ્વરને માને છે, જીનદેવને માને છે, મહાદેવને માનતો નથી. અંદરો અંદર તપાસ પણ કરી અને ધીમે ધીમે ભોજરાજાને કાનબંભેરો પણ થયો. અને ભોજરાજાએ પણ નક્કી કર્યું કે શું વાત કરો છો, એ આપણા મહાદેવને નથી માનતા, એ નમતા પણ નથી, એમને તેના મંદિરે જતા પણ નથી, તો એને મોકલીએ. એક ધર્મી છે કે વિધર્મી છે, ખ્યાલ આવશે. અને એને તો ભોજરાજાને તો એવું હતું કે મારી સભાની અંદર કોણ, તો કે હું જેને માનું છું એ મારા પરમ આરાધ્ય એ શિવને તો દરેક માનવા જ જોઈએ, એવા સંકલ્પ વાળો. એટલે એવું પોતાની સત્તા છે તો પોતાની સત્તાનો ઉપયોગ તો કરે જ ને. હવે આ એ પંડિતને, એ કવિને ચોક્કસ ખાતરી પણ કરે, જે અંદરો અંદર જે અન્ય જે બ્રાહ્મણો પંડિતો હતા એ લોકો પણ નક્કી કરી લીધું અને તપાસ પણ કરી લીધી કે માનતા નથી, પરંતુ એની પરીક્ષા તો કરવામાં. પરીક્ષા કોની સામે કરવાની? તો કે રાજા સામે પરીક્ષા કરાવવી પડે. રાજા ક્યારે માને? કે આપણી વાતોથી કદાચ એ માને નહીં, એટલે શું? તો કે રાજાને પણ ખ્યાલ આવે એ રીતે કરવા. હવે જો નથી માનતો, નથી માનતો તો શું કરશે? તો ત્યાં જશે જ નહીં. પણ જો માનતો હશે તો ચોક્કસ ત્યાં જશે, જેને માનતો હશે ત્યાં જ જશે. ભોજરાજાનો કાન બંભેરો થયો અને ભોજરાજાએ સભાની અંદર જ્યારે આવ્યા છે, તમે આજે સરસ એની પ્રશંસા કરી, અને પછી કીધું કે તમે શું કરો? તો કે તમને જે પણ દેવો ફાવે એને તો આમ શું કહ્યું, જે તમને એમને હાથમાં પૂજાની સામગ્રીઓ આપી, સુંદર મજાના પુષ્પ, ચંદન છે, દીપક,
ધૂપ વગેરે, પછી આપણે પૂજાપો, એ પૂજાપો આપ્યો, અને કે તમને સમય પણ આપ્યો, તમને જે પણ તમને આરાધ્ય દેખાય, હા, તમને જ્યાં પણ ઠીક લાગે ત્યાં તમે ભગવાનની પૂજા કરજો, જ્યાં પણ ભગવાનની પૂજા કરજો. હવે આ ભોજ રાજાએ કીધું છે. એને ખ્યાલ છે કે ભોજ રાજા કોણ છે, તો કે એ તો શિવ ધર્મને માને છે. ભોજ રાજા શિવ ધર્મને માને છે. એટલે હવે એ પોતે આપત્તિમાં આવ્યા. શું કે હવે અત્યાર સુધીની અંદર શું, તો કે પોતે ક્યાંય જાહેર ન થવા દીધું કે પોતે કોને, તો કે જીનેશ્વર દેવને માને છે. જીનેશ્વર દેવને માને છે. હવે કોઈને ખ્યાલ નથી, કેટલાકને ખ્યાલ આવ્યો છે, એમને ખ્યાલ આવી ગયો કે થઈ ગયું કે નક્કી શું, તો કે આ મારી કસોટી થઈ રહી છે, હું કોને માનું છું એ. પરંતુ પંડિત અને કવિ, ઉત્તમ બુદ્ધિના ધણી હોય એ જ કવિ થઈ શકે. હવે એ કવિ જે પંડિત છે, હાથમાં પૂજાપો લીધો છે, સુંદર સ્નાન વગેરે કરીને, સ્નાન વગેરે કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કર્યા, હાથ પૂજાપો લઈને, અને એ નગરની બજારની અંદર જે રહેલા મંદિરો છે ત્યાં જાય છે. મંદિરોમાં પૂજા અર્થે જાય. હવે આમ તો જાય છે પોતાની ઈચ્છાથી નથી, પરંતુ હવે શું, તો કે રાજાનું ત્યાં પરીક્ષા થઈ રહી છે. ત્યાં પરીક્ષા થઈ રહી છે કે પોતે અહીંયા પોતાની બુદ્ધિથી આમ જવાનો ત્યાગ છે, પણ ગયા પછી પણ શું કરે છે એ આપણે આગળ વાત સાંભળીએ. જાય છે મંદિર, એ બજારની અંદર કે નગરની અંદર જે મંદિરો હતા, સૌ પ્રથમ મંદિરોની અંદર જાય છે. રાધા કૃષ્ણ મંદિર હતું, જ્યાં કૃષ્ણ, રાધા અને કૃષ્ણનું જે મંદિર, એ મંદિરની અંદર જાય, એ દેવાલયમાં જાય, જુએ છે, અંદર ઉભા રહે, થોડી વાર ઉભા રહ્યા, અને વળી પાછા જેમ ગયા એ જ રીતે પાછા ફર્યા. હવે અહીંયા એમને એ પણ ખ્યાલ આવી ગયેલો છે કે શું, તો કે મારી પાછળ અહીંયા જે મોકલવામાં આવ્યા છે, પાછળ ગુપ્તચરો પણ છે, એ ક્યાં જઈને શું કરી રહ્યા છે બધું જ ધ્યાન રાખવાનું. એટલે રાજાને ખ્યાલ આવે, લોકોને, દરબારીઓને ખ્યાલ આવે કે આ જૈન શું કહેવાય, પોતે જે ધર્મ માને છે, પોતાના ભગવાનને માને છે કે નથી માનતા, એનો ખ્યાલ આવે. હવે એ રાધા અને કૃષ્ણના મંદિરમાંથી પાછા નીકળી અને આગળ વધ્યા. ત્યાં વળી રામ અને સીતાજીનું રામ મંદિર આવ્યું, અને ત્યાં જઈને અંદર ગયા. અંદર ગયા અને ત્યાં પણ ઉભા રહ્યા, થોડી વાર ઉભા રહ્યા, જોયું, અને વળી પાછા ત્યાંથી પણ જેમ અંદર ગયા એ જ રીતે પાછા નીકળી ગયા. ત્યાંથી આગળ વધીને અહીંયા બધું આ ગુપ્તચરો દ્વારા બધું જ જોવાઈ રહ્યું છે, બધું જ ચેક થઈ રહ્યું છે. અને આમ આગળ વધતા શિવાલય આવ્યું. શિવાલયની અંદર પ્રવેશ કર્યો, ત્યાં થોડી વાર ઉભા રહ્યા, જોયું, વળી ત્યાંથી પણ પાછા ફર્યા, પૂજા સહિત પાછા ફર્યા. ત્યાંથી જ્યારે આગળ વધ્યા અને જિનાલય આવ્યું, જિનાલયમાં ગયા, પ્રવેશ કર્યો વિધિવત, અને ઉત્કૃષ્ટ રીતે ભક્તિ કરી, પૂજા કરી, સુંદર ભાવ સહિત, આનંદ સહિત પાછા ફર્યા. પોતાના આરાધ્ય દેવની જ ભક્તિ આરાધના કરી, પરંતુ એના પહેલા જે 3 મંદિરોની અંદર ગયા, એ રાજાના દબાણના કારણે હવે જો આગળ શું થાય છે, હવે આ બધું કર્યું, રાજ દરબારની અંદર ગયા, રાજ દરબારમાં ગયા, અને ત્યારે બીજા દિવસે રાજ દરબારની અંદર ગયા, અને ત્યાં તો બધા રાહ જોઈને બેઠા જ હતા. રાહ જોઈને જ બેઠા હતા કે ક્યારે આવે, ને હવે શું, તો કે હવે તો એને શું કે તમે ઢોંગ કરો છો કે તમે બધાને માનો છો, પણ એ અમારા મહાદેવની કે રાધા કૃષ્ણ કે એઓની તમે પૂજા ન કરી, સીધા તમે ત્યાં જ ગયા, એટલે તમે અમારા ધર્મને માનતા નથી. હવે ભોજ રાજા છે, ધારે તો શું કે રાજા વાજાને વાંદરા, કોઈ ભરોસો નહીં. વાંદરો ક્યારે છલાંગ મારે કઈ ખબર નહીં, બાજુ ક્યારે તૂટે ફૂટે ખબર ન પડે, રાજાની બુદ્ધિ શું કરે ખબર ના પડે. એટલે અહીં ભોજરાજાની સભાની અંદર પહોંચેલા છે, અને ત્યાં જ વાતો રાજા પણ આવ્યા, અને તે વખતે
બોલાવવામાં આવે કે તમે તો 3 મંદિરોમાં ગયા પણ ત્યાં તો તમે પૂજા કરી માત્ર ત્યાં જ કેમ પૂજા કરી? અહીંયા બુદ્ધિથી પોતાની બુદ્ધિપૂર્વક એમને જવાબ આપ્યા. મૂળ વસ્તુ કઈ આમ શું હતું? વ્રત શું હતું? તો કે આગમને નિગમને ઠાને ચંકમને અનાભોગે અભિયોગે, એટલે શું કે અવર જવર પણ કરવું નહીં, પરંતુ ન છૂટકે જવું પડ્યું, બરાબર. પરંતુ હવે પણ જે પૂજા આરાધના કરીએ ક્યાં? તો કે ત્યાં જિનાલયની અંદર. હવે આની જે યુક્તિ છે એ આપણે સાંભળીએ. જે કવિવર છે એ કહે છે, એને પૂછે કે તમે જે ભોજરાજાએ પૂછ્યું કે કવિવર કે પંડિતવર, તમે જે રાધાકૃષ્ણ મંદિરમાં ગયા, સીતારામજીના મંદિરમાં ગયા, મહાદેવજી મંદિરમાં ગયા, ત્યાં તમે પૂજા ન કરી અને ત્યાં તમે જિનાલયમાં જઈને પૂજા બધી કરી, તો આવું કે જે કવિ છે એ જણાવે છે કે મહારાજ હું પૂજા કરવા માટે જ ગયો હતો, મહારાજ હું પૂજા કરવા માટે જ ગયો હતો, પણ કંઈક બન્યું એવું કે રાધા કૃષ્ણજી એમના મંદિરમાં મને તો પૂજા કરવાની પૂરેપૂરી ઈચ્છા હતી ત્યાં, પરંતુ એ એકાંતમાં બેઠા હતા. શું? એકાંતમાં બેઠા હતા. એટલે એકાંતની અંદર ત્યાં પૂજા કરવા છે, બંને પતિ પત્ની જ્યાં ધની ધન્યાની એકાંતમાં બેઠા હોય અને તે વખતે આપણે ત્યાં જવું અને ત્યાં જઈને પૂજા કે ગમે તે કરવાનું વિચારીએ કરીએ તો એ ડિસ્ટર્બ ન કહેવાય કે? અથવા શું તો કે એકાંતમાં હોય, સ્ત્રી પુરુષ એકાંતમાં હોય ત્યાં એમને એમ જવું જોઈએ નહીં. એટલે એકાંતમાં હતા એટલે એકાંતમાં એમને વિઘ્ન ન પડે એટલા માટે શું તો ઉભો પણ રહ્યો. કદાચ મને જોશે અને કદાચ પ્રસન્નતા દાખવે તો હું જઉં, પરંતુ એકાંતમાં હતા, ઉભો પણ રહ્યો, રાહ જોઈ, પરંતુ એમના તરફથી કોઈ પ્રતિસાદ ન મળ્યો. એટલે શું કર્યું? તો કે હું પાછો ત્યાંથી ન આવતો રહ્યો. તો એકાંતમાં હોય ત્યારે આવું કંઈ પણ કરાય નહીં. ભોજરાજ કે વાત સાચી, મતલબ શું કહેવાય કે એ પણ સમજી ગયા કે એને શું કીધું છે. વળી પરંતુ તર્ક પણ એમનો જે જવાબ હતો, બરાબર, જે વાત હતી એ પણ એમને યોગ્ય લાગી કે વ્યવહારની અંદર કે આપણે વ્યવહારની અંદર પણ શું તો કે સ્ત્રી પુરુષ કદાચ એકલા હોય, ધની ધનિયાની એકલા હોય તો તે વખત સહજ રીતે ના જઈએ, બરાબર. વળી હવે આગળ ત્યાંથી ના નીકળીને રામ અને સીતાજી ત્યાં મંદિરની અંદર ગયા તો કે ત્યાં પણ એ જ પ્રમાણે હતું. જેમ રાધાકૃષ્ણ મંદિરની અંદર ગયો અને ત્યાં જેમ એ ધની ધનિયાની જેમ એકાંતની અંદર બેઠા હતા, તો એમાં વિક્ષેપ કરવો યોગ્ય નથી. એ જ રીતે સીતા અને રામ મંદિરની અંદર ગયો ત્યાં પણ એ જ હતું. અથવા વિષ્ણુ મંદિર, વિષ્ણુ અને લક્ષ્મી, તો ત્યાં ગયો તો ત્યાં પણ એવી જ દિશાની અંદર ત્યાં પણ પતિ પત્ની એકાંતની અંદર છે. શું કહેતું? વિષ્ણુજી છે કેવા? તો કે એ આરામ કરી રહ્યા હતા, લક્ષ્મીજી એમના પગ દબાવી રહ્યા હતા. તો હવે એ સમયની અંદર એમની ઊંઘમાં કે એમના વિશ્રામની અંદર ખલેલ પહોંચાડવું તો એ તો કોઈ પણ રીતે યોગ્ય નથી. એટલે ત્યાંથી પણ મારે પાછું આમને નીકળવું પડ્યું. વળી હવે ત્યાંથી ના કે જ્યારે શિવાલયની અંદર ગયો ત્યારે મારે જોયું કે મને પૂજા કરવા માટે હું ત્યાં બેઠો પણ ખરો, ઉભો રહ્યો, બેઠો, બધું જોયું પણ ખરું, પણ મને ખ્યાલ નતો આવતો કે એમના ચરણ ક્યાં છે. કેમ કે શિવાલયમાં શું હોય? શિવલિંગ હોય. તો કે એમના ચરણ ક્યાં છે? મારે ચરણને અભિષેક કરવો હતો, કપાળે શું કહેવાય કે મસ્તકે તિલક કરવું હતું, વળી ચંદન વગેરે કરીને વિલેપન વગેરે મારે કરવું હતું, આભૂષણ વગેરે પણ પુષ્પ વગેરે પણ ચરણમાં ધરવા હતા. પણ હવે એ મને કાંઈ ખબર જ નથી પડતી. ચરણ ક્યાં છે મને ખબર નથી પડતી, શું કહેવાય લલાટ ક્યાં છે ખબર નથી પડતી, કે કેવી રીતે તો મને ક્યાં પૂજા કરવી એ જ મને ખ્યાલ આવતો નતો. એટલે પછી જ્યાં મને ખબર જ ના પડતી હું કેવી રીતે કરું, અને ત્યાંથી પાછો નીકળ્યો. અને જ્યારે આ જિનાલયની અંદર ગયો ને તો ત્યાં જોયું તો કે શું તો કે ત્યાં જે ભગવાન હતા તો બધી જ રીતે શું તો કે પ્રસન્નતા મુખવાળા હતા. કેવા? પ્રસન્ન વદન વાળા હતા. એમ લાગે સ્મિત જતા હોય, એમ લાગે કે એમ લાગે કે રાહ જોઈને બેઠા હોય, એવી આતુરતાથી યુક્ત લાગતા. એટલે પ્રસન્નતા જ દેખાતી હતી. વળી બધી જ અનુકૂળતા જેનાતી હતી કે નથી કોઈ ટેન્શન કે નથી વિશ્રામમાં, એ તો એકદમ પ્રસન્ન ચિત્ત હતા. અને વળી બધું ખ્યાલ પણ આવતું હતું, ચરણ ક્યાં છે, ચરણો, વળી મસ્તક, આંખ, ખંભા વગેરે બધું જ મને બધું ખ્યાલ આવતો હતો અને પ્રસન્ન પણ દેખાતા. એટલે પછી મને પણ લાગતું કે આમને નિરાંત છે, આમની સાથે ગમે એટલો સમય સુધી કદાચ રહું, બેસું કે એમને વાંધો આવે એવું નથી. એટલે ત્યાં શાંતિથી સેવા પૂજા ભક્તિ કરી અને પછી હું પાછો ફર્યો. આ યુક્તિ
મતલબ આ પ્રમાણે છે આવ્યું. હવે મતલબ કે એ જે કવિને અન્ય મંદિરોમાં જવાનું થયું, અન્ય મંદિરમાં જવાનું થયું, એ શેના કારણે જવાનું થયું? પોતે આરાધના કોની કરતા હતા? વિઘ્નેશ્વર ભગવાનની. અરિહંત દેવની જ, બરાબર ને? વ્રતથી યુક્ત છે, પરંતુ અન્ય મંદિરની અંદર જવું પડે. અન્ય મંદિરની અંદર જવું પડ્યું શેના કારણે? રાજાના રાજ અભિયોગ, એટલે રાજાના દબાણથી. રાજા હોય, રાજાનું દબાણ તો ખરું, પરંતુ સાથે સાથે તો કે ઓલા જે મંત્રીઓ સંત્રીઓ વગેરે જે પણ અધિકારીઓ હતા, વળી એ રાજ દરબારની અંદર બીજા પણ ઘણા બધા પંડિતો હતા. એમ કે છે 100 થી વધારે પંડિતો, વિશેષ વિદ્વાન પંડિતો એ દરબારની અંદર. કેટલા? 100 થી વધારે. ભોજરાજાની જયારે સભાનું વર્ણન આવે ને ત્યારે એમાં આવે કે 100 થી વધારે પંડિતો એ સભાની અંદર બેસતા. તો એમાં જૈન ધર્મના આરાધક અરિહંતના ઉપાસક એવા માંડ મતલબ 3 થી 4, 10 થી વધારે નથી. તો એમાં ધનંજય પંડિત, કવિ માઘ, વળી ધનપાલ કવિ વગેરે એ કવિઓ પણ આ રાજ દરબારની અંદર હતા. એટલે આ ચોક્કસ ખાતરી પ્રમાણે ધનપાલ કવિ તો નથી, એ પાકું, પરંતુ કવિ માઘ કાં તો પંડિત ધનંજય કવિ, આ બેમાંથી કોઈ એક હોઈ શકે. જ્યાં સુધી પરફેક્ટ ના હોય ત્યાં સુધી તમને એ ન કહું, બરાબર? એટલે આને કહે છે રાજ અભિયોગ. શું કહે છે? રાજાભિયોગ. હવે શું કહે છે? જુઓ, હવે આ રીતે કદાચ ન છૂટકે કરવું પડ્યું, બરાબર? ન છૂટકે કરવું પડેલું આચરણ કે નમન, વંદન કે પૂજન, એ જ્યારે આપણે પ્રાયશ્ચિત કરીએ છીએ, માફી માંગીએ છીએ, તો એ અતિચારની અંદર એનું માફી થઈ જાય છે. મતલબ અતિચાર પ્રતિક્રમણ કરતા એ દોષ દૂર થઈ જાય છે. દોષ લાગતો નથી, એની માફી થઈ જાય છે, બરાબર? પણ શકે છે, પણ શું? તો કે દબાણ વગેરે કાંઈ નહીં. હા, અથવા દબાણ વગેરે આવતા પછી પોતાની હોશે કરે અને વ્રત વગેરે પણ મૂકી દે. હા, વ્રત વગેરે મૂકીને હોશે કરતા હોય તો એનું એ શું કહેવાશે? તો કે પછી એ અનાચાર જ કહેવાય. તો એ અનાચારનું સેવન એ કોઈ પણ રીતે યોગ્ય કહેવાય નહીં, બરાબર? તો અનાચારનું જે સેવન થયું, મતલબ કે વ્રત ભંગ કરીને પોતે હોશે બધું કરતા હોય તો એ દોષ શું કે છે? તો એ અનુચિત છે, એ યોગ્ય નથી, એમ કે છે, બરાબર? તો આ રાજાભિયોગ કયો કીધો? રાજાભિયોગ. વળી રાજાભિયોગ સાથે બીજું ગણ અભિયોગ પણ આવી જાય. ગણ અભિયોગ પણ. હવે રાજપુરુષો છે એ ધનંજય પંડિત છે, બરાબર ને? તો ત્યાં એ ભોજ રાજા છે, તો એની સાથે બીજા અનેક લોકો, સંત્રીઓ છે, તંત્રીઓ વગેરે, બરાબર? તો એનું પણ કહેવાનું છે. એના પણ કહેવાના કારણે શું કરી રહ્યા છે? તો ગણાભિયોગની અંદર પણ આવે, પણ આ મુખ્યતઃ આપણે રાજાભિયોગની અંદર રાખીએ, બરાબર? હવે છે કે બીજા નંબરમાં કે છે ગણ અભિયોગ. શું કે છે? ગણ અભિયોગ. બે ન અને આ ભેગા થયા એટલે આ થઈ ગયા ગણાભિયોગ, એમ કે છે, સંધિ. ગણાભિયોગ. હવે શું કે છે? લોકોનું ટોળું. શું કે છે? લોકોનો સમૂહ અથવા લોકોનું ટોળું, મતલબ ઘણા લોકો ભેગા થઈ ગયા હોય, બરાબર? ઘણા બધા ભેગા થઈ ગયા હોય અને એવા લોકોના દબાણથી પોતાની ઈચ્છા ન હોવા છતાં પણ અનુચિત આચરણ અથવા મિથ્યાત્વીને નમન વંદન આદિ કરવા પડે. નમન વંદન આદિ કરવા પડે તો એને શું કે છે? બીજો ગણાભિયોગ કહેવાય છે. ઘણી વખત ઘણા બધા લોકો હોય, ન કરવાનું હોય, નથી કરવું, પરંતુ છતાંય હવે તો આપણે ન કરવું જોઈએ, લોકોને શું ફરક પડે? તો કે ના, શું? તો કે લોકોનું ટોળું શું કરે ખબર ન પડે. આપણે કે ને રસ્તાની અંદર અહીંયા પ્રોટેસ્ટ કરતા હોય, બરાબર ને? પ્રોટેસ્ટ કરતા હોય, લોકો ભેગા થયા હોય, તો એ લોકો પછી ગમે તે કરે. પોલીસ વગેરે હોય, ઘણી વખતે શું કહેવાય કે પ્રોટેસ્ટ જ્યાં કરતા હોય, આપણે એવું વિચારીએ, આપણી દુકાન બજારમાં હોય, મેન રસ્તા ઉપર હોય, જ્યાં પ્રોટેસ્ટ થતો હોય એ જગ્યાની અંદર હોય, તો પછી આપણી દુકાન ખુલ્લી રાખીએ આપણે?
ખોલી રાખીએ એ લોકો તો રોડ પર કરશે, હમ. આપણી દુકાનને શું લેવા દેવા, એમ કરીને રાખીએ ખુલ્લું. હમ. શિક્ષણ કર્યું છે. પણ એ લોકો પ્રોટેસ્ટ કરે ને, હમ. તો કે લોકોનો કોઈ ભરોસો નહીં, ગમે તે કરીને શું તો કે દુકાન તોડફોડ કરીને લૂંટફાટ વગેરે પણ થઈ જાય, બરાબર છે ને? હા, હમ. તો હા, લૂંટફાટ વગેરે પણ થઈ જાય, નુકસાન પણ શું કહેવાય, નુકસાની પણ થઈ જાય, અને કદાચ શું કે શરીર વગેરેને પણ હાનિ નુકસાન વગેરે પહોંચાડે, બરાબર. તો એવી રીતે અહીંયા શું છે કે લોકોનું, ઘણા લોકોના કહેણથી, ઘણા લોકોનો શબ્દ ભેગા થઈ ગયું હોય અને તે વખતે કરાવતા હોય, અને તે વખતે ન છૂટકે કરવું પડે. હા, ઘણી વખતે ન છૂટકે કરવું પડે તો એને શું કહેવાય છે? ગણાભિયોગ. ઘણા મિથ્યાત્વી શું કહેવાય, મિથ્યાત્વીને નમન વંદન વગેરે કરવું પડે, મિથ્યાત્વીને નમન વંદન કરવું પડે તો એને શું કહે છે? ગણ અભિયોગ. હવે તે વખતે મનુષ્યોના દબાણથી ન કરો તો કે કદાચ હાથ પગ પણ તોડી નાખે ને જાનથી પણ મારી નાખે, આવું પણ બને, જાનથી પણ મારી નાખે વગેરે. તો એ અત્યારે થોડા સમય પહેલા પણ આવું બન્યું છે. ઓકે, તો હવે શું કે છે, એને શું કહેવામાં આવે છે? ગણ અભિયોગ. ગણ અભિયોગ એટલે તો કે લોકોના દબાણથી, લોકોના આગ્રહથી દબાણથી, દબાણ એટલે શું મતલબ શું કહેવાય? બળજબરીથી. બળજબરી કરતા ગમે તે પણ કરે, કદાચ બને એવું હાથ પગ તોડી નાખે ને મારી પણ નાખે, તો એ સમયની અંદર કદાચ મિથ્યાત્વી દેવને નમન વંદન વગેરે કરીએ તો પણ શું તો કે એ અતિચાર સુધી છે, અને જેવું આપણે એની માફી માંગીએ એટલે દોષની શુદ્ધિ થઈ જાય છે. તો એમાં દોષ લાગતો નથી, માત્ર શું એની માફી માંગવાની, બરાબર. તો એ રાજાભિયોગ અને ગણાભિયોગ, આ બે વસ્તુની આપણે વાત રાખીએ. હવે છે ને બલાભિયોગ, દેવ અભિયોગ, એની વાતો આપણે આગળ વાતો કરીશું, એમાં પણ સુંદર મજાની કથાઓ છે, બરાબર. તો ગણાભિયોગની અંદર કોઈ કથા તમને કોઈ ખ્યાલ આવે કે જે લોકોના કારણે ન છૂટકે કરવું પડ્યું હોય એવું? સિદ્ધાર્થ દિવાકર સુરીજીનું બધાએ કીધું. સિદ્ધસેન દિવાકર સુરીજી મહારાજ સાહેબ, હા, એમને તો સારું કર્યું છે, એમને તો કલ્યાણ મંદિર સ્તોત્રની રચના કરી છે. ચાલો, એના માટે પણ આપણે કંઈક નવી કથા, સરસ મજાની કથાઓ આપણે સાંભળીશું, બરાબર. તો આજે આપણે આ 6 પ્રકારના જે આગાર છે એમાં રાજાભિયોગ અને ગણાભિયોગ, આ બેની વાતો કરી, અને આવતી વખતે બીજા બેની વાતો કરીશું, અને જેમાં સુંદર મજાની વાતો આપણને સાંભળવા મળશે. ખાસ ઓકે, સ્વાધ્યાય કરતા કંઈ પણ જે આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. ખાસ આપણે રવિવાર, વૈશાખ સુદ દસમનો દિવસ, આ દિવસે પરમાત્મા મહાવીર સ્વામીનું કેવલ જ્ઞાન કલ્યાણક છે. એ કેવલ જ્ઞાન કલ્યાણકની ચોક્કસ આરાધના કરજો. ઓમ રીમ શ્રી મહાવીર સ્વામી સર્વજ્ઞાય નમઃ, એ નવકારવાળી કરાય. અને સાથે આપણે સામૂહિક એ રવિવારે 9:30 થી 10:30 સામૂહિક અષ્ટપ્રકારી પૂજા આપણે જિનાલયમાં કરીશું. તો દરેક પુણ્યશાળીઓ પૂજાના વસ્ત્રમાં પધારજો, સાથે ધૂપ દીવો અક્ષત નૈવેદ્ય ફળ લાવજો. અને ત્યાર પછી મતલબ બીજા દિવસે વૈશાખ સુદ 11ના દિવસે શાસનની સ્થાપનાનો દિવસ છે. તો એ શાસન સ્થાપના દિવસે શાસન વંદના આપણે કરીએ છીએ, પણ એ શાસન વંદનાની પ્રેક્ટિસ આપણે આગલા દિવસે એટલે અષ્ટપ્રકારી પૂજા બાદ તુરંત આપણે દેરાસરજી પ્રાંગણમાં અથવા ઉપાશ્રય હોલની અંદર આપણે, જો વરસાદ વગેરે કઈ વાતાવરણ હશે તો લાઇબ્રેરી કાં તો જેટલી વસ્તી પ્રમાણે આપણે એડજસ્ટ કરી લઈશું, તો જેથી આપણે શાસન વંદનાનું એ ગીત આપણે બધા ગુણગુનાવીશું, અને આપણને શાસન પ્રત્યેને જે શૌર્ય, જે વીરતા આવવી જોઈએ એ ભાવને આપણે સમજીશું. અને બીજા દિવસે આપણે મતલબ વૈશાખ સુદ 11 અને સોમવારના આપણે શાસન વંદના વાંચતે ગાજતે સવારે 6:30 વાગે આપણે કરીશું. તો દરેક પુણ્યશાળીઓ પધારજો, અને ખાસ પોતાના સંપૂર્ણ પરિવાર સાથે પધારજો. ઓકે, સરસ. તો આજનો સ્વાધ્યાય સ્થગિત કરીએ. કોઈને કાંઈ કહેવું છે?